દબાણથી કાંચી સુહાના અભિભાઈને વિનંતી કરીશ કે તે અંગ્રેજીમાં માય સ્માર્ટ વિલેજ વિશે પોતાના વિચારો રજૂ કરે. My smart village. My name is Kanchi Suhana. I study in Model School Bojua. We all know about smart city and smart village. It is powerful step of our Honorable Chief Minister Srimati Anandiben Patel. She will give lots of benefits to the people, to the village people. My village is one of the smart village of Gujarat state. It has a facility of Gujarat of electricity, health, education, transportation, irrigation, sanitation and internet. There is 100% vaccination in my village. My smart village has door-to-door garbage collection. My village panchayat gets 90% revenue collection. My village has A grade primary school. 100% families have individual toilets. There is no malnutrition in my village. All children get admission in Anganwadis. People regularly attend the Gram Sabha. All revenue records are computerized. ASHA workers help us in so many workers. Our school teachers get many training. Working women get loan from banks. Our village farmers use. There is no illiterate people in my village. Our village farmers use drip irrigation. We save water. All people are skilled. There is no issue caste, creed, gender and religion conflict in my village. We live unitedly and peacefully. In our village, definitely we get 1 crore rupees from government for excellent. સરસ. My smart village. વંદે માતરમ. ભારત માતા કી જય. ખૂબ સરસ, ખૂબ સરસ. ખૂબ સારી પ્રસ્તુતિ દીકરીની. બોલાવો મેડમ. ગાંચી સભાના મેડમ જાતે મોઢે કરેલું છે અને બાળકોના મનમાં જે ભોજવા માટેની જે કલ્પના છે એમને જે ખૂબ સરસ એની પ્રસ્તુતિ છે. મેં જોવાનું કહ્યું હતું છતાં પણ એને જોયું નથી મેડમ. મોઢે બોલી છે ગાંચી સભાના. ગાંચી સુહાના. ખૂબ સરસ. बड़े बड़ाई न करे, बड़े में बोले बोल, हीरा मुख से न कहे, लाख है मेरा मोल. હવે જેમના માટે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તેવા ધોરણ 6 થી અને 9 પ્રવેશ પાત્ર બાળકોને માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી આનંદીબેન પટેલ અને ઉપસ્થિત અતિથિગણ પ્રવેશ અપાવશે. પ્રવેશ પાત્ર બાળકોને કીટ આપી પ્રવેશ અપાવીને અને ગુજરાત રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી સાહેબ શ્રી દ્વારા લાવવામાં આવેલ પુસ્તકો, સફરજન અને ચોકલેટ્સ અર્પણ કરશે. ધોરણ 6 માં ગાંચી મુસ્કાન ઇસ્માઇલભાઈ, મુલ્લા સાનિયા અબ્દુલભાઈ, રખિયાણીયા મિતેશ ભરતભાઈ, ઠાકોર કોમલ રમેશભાઈ, રોઝવિયા રાહુલ રામસંગભાઈ અને ધોરણ 9 માં બગોદરિયા મનીષા મુકેશભાઈ, સિપાહી નીલોફર અહેમદભાઈ, ઠાકોર પાયલ ભરતભાઈ. પછી આ 9માનું છે ને પછી આવે બરાબર. 96 કરી દે પછી માનનીય મુખ્યમંત્રી શ્રી પોતાની સાથે પ્રવેશ લેતા બાળકો માટે સફરજન લાવેલા છે અને જ્ઞાનવર્ધક એવા પુસ્તકો પણ લાવેલા છે. શાળા તરફથી આપવામાં આવનાર કીટની સાથે મુખ્યમંત્રીશ્રી પોતે પણ બાળકોને
પોષક એવા સફરજન અને એમના માટે લાવેલા મનોરંજક જ્ઞાનવર્ધક પુસ્તકો પણ આપે છે. હવે ધોરણ 9 માં બગોદરિયા મનીષા મુકેશભાઈ, સિપાહી નીલોફર અહેમદભાઈ, ઠાકોર પાયલ ભરતભાઈ, નારી ચાણિયા શનિ પ્રહલાદભાઈ, ભોજવિયા વિજય તળસીભાઈ. માનનીય મુખ્યમંત્રી શ્રી પ્રવેશ અપાવશે. આપણે તાળીઓના ગડગડાટ સાથે આ પ્રસંગને આવકારીએ. હવે હું રાજ્યની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને સરકારશ્રી દ્વારા વિનામૂલ્યે આપવામાં આવતા પાઠ્યપુસ્તકોનું વિતરણ કરવા માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીને વિનંતી કરું છું. ધોરણ 6 થી 10 ના બાળકોને ઉપસ્થિત થવા વિનંતી છે. ધોરણ 6 વાઘરી રોહિત લાલાભાઈ. ધોરણ 7 પનારા વિક્રમ રતિલાલભાઈ. ધોરણ 8 ઝાલા અજીત મનુભાઈ. ધોરણ 9 ગોલવાડિયા પૂજા ચતુરદાસ. ધોરણ 10 ભોજવિયા કાજલ જીલુભાઈ. હવે ધોરણ 11 નારી ચાણિયા જાગીન પ્રહલાદભાઈ. શું નામ છે એનું? પંકજ છે, આચાર્ય. હું કહીશ. મેં પછી આ બાજુ આવી જાઉં. સાત આવે છે. ના એ હજુ આમાં ચાલુ જ છે. બોલ તેજસ્વી ના આવે, પેલું આવે આચાર્ય લાઇબ્રેરીનો સેટ યાર. શ્રેષ્ઠતા હાંસલ કરો ને સર્વ સિદ્ધિ નિવરો. સર્વના આશીષ છે, કીર્તિ તમારી વિસ્તરો. હવે હું ધોરણ 6 થી 10 માં ગત વાર્ષિક પરીક્ષામાં પ્રથમ નંબરે આવનાર વિદ્યાર્થીઓને ઉપસ્થિત થવા વિનંતી કરું છું. આવા તેજસ્વી તારલા બાળકોને સન્માન કરવા મુખ્યમંત્રી સાહેબશ્રીને નમ્ર વિનંતી કરું છું. ચાલો આવા બાળકોનું સન્માન કરીએ અને આ સાથે સાથે માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રી પોતે લાવેલ પુસ્તકોનું પણ બાળકોને આપીને પ્રોત્સાહિત કરશે. ધોરણ 6 મુલ્લા રાયલ રસુલભાઈ. ધોરણ 7 ડાભી નેહાબેન મણીલાલભાઈ. ધોરણ 9 બોરા અઝીમ અમીરભાઈ. ધોરણ 10 રખિયાણીયા રાહુલ રામજીભાઈ. તમામ બાળકો માટે મુખ્યમંત્રી શ્રી પુસ્તક અને સફરજન લાવેલ છે. જિલ્લા તંત્ર તરફથી દરેક બાળક માટે આકર્ષક એવું પ્રમાણપત્ર પણ વ્યવસ્થા રાખવામાં આવેલ છે. ખૂબ ખૂબ આભાર. હું કહું એટલું વાંચું, તારે ક્યાંય ધ્યાન નહીં રાખવાનું. હું કહું એટલું ચાલુ જ કરું. માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ આપણા બાળકો મહાન વ્યક્તિઓ અને સારા પુસ્તકોમાંથી પ્રેરણા મેળવી શકે તે માટે શાળાની લાઇબ્રેરીઓમાં રાખવા પુસ્તકો પસંદ કરી લાવ્યા છે. હવે માનનીય મુખ્યમંત્રી શ્રી તેઓના દ્વારા લાવવામાં આવેલ પુસ્તકો મોડેલ સ્કૂલના આચાર્ય શ્રી મહેપતસિંહ ઝાલા સાહેબ શ્રીને અર્પણ કરશે, જેનો સ્વીકાર કરવા શાળાના આચાર્ય શ્રીને વિનંતી કરું છું. હવે સગર્ભા બહેનોને ખજૂર સુખડીનું વિતરણ કરવા માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રીને નમ્ર વિનંતી કરું છું. ઠાકોર નિકિતાબેન વિજયભાઈ. ત્યારબાદ ઠાકોર સંગીતાબેન પ્રવીણભાઈ. ઠાકોર હંસાબેન કમલેશભાઈ. ઠાકોર સપનાબેન બુદ્ધાભાઈ. ઝાલા સુરેખાબા રાહુલસિંહ.
કહું એટલે વાંચવા માંડવાનું. મા વાત્સલ્ય વિતરણ કરવા માનનીય મુખ્યમંત્રી શ્રી સાહેબ શ્રી નમ્ર વિનંતી કરું છું. શૈલેષભાઈ મનુભાઈ પ્રજાપતિ, રૂપસંગજી વિસાજી ઠાકોર, ત્યારબાદ દંતાણી રામજીભાઈ ઉકાભાઈ, ચુડાસમા મફાભાઈ રખિયાણિયા, ધરમસિંહભાઈ અજમલભાઈ ઠાકોર. સમાજના તમામ વર્ગોને સાંકળતી સરકારશ્રીની તમામ યોજનાઓ મૂર્તિમંત થતી આપણને સ્ટેજ ઉપર દેખાય છે. મિત્રો, મા કાર્ડનું પણ વિતરણ થયું છે. સગર્ભા માતાઓ માટે પણ પોષક એવા ખોરાક આપવામાં આવે છે. મંચસ્થ માનનીય મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ સાહેબશ્રીને વિનંતી કરું છું કે દાતાઓનું સન્માન કરે. ઝાલા બાપાલાલ ઉદેશનભાઈ વાંસવા, જેમને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે 2 વીઘા જમીન દાન કરેલ છે. તાળીઓના ગળગળાથી એમને વધાવી લઈએ. ખૂબ જ મોંઘી એવી જમીન મેડમ એમને આપેલી છે. વધારામાં પોતાનું મકાન પણ આપેલું છે ભાડા વગર. આગામી 2-3 વર્ષ માટે મેડમ મકાન પણ ભાડા વગર આપેલું છે. બાપાલાલભાઈનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા તેમનું સન્માન થઈ રહ્યું છે. ટ્રેન ઇન્ડિયા કંપની 12 શાળાઓમાં 500 વિદ્યાર્થીને દફતર કીટ આપી છે. જોરદાર તાળીઓના ગળગળાટ સાથે વધાવી લઈએ. જવું છે? જવા દે. બોલ. આ ઉપરાંત નીચે મુજબ દાતાઓનું દાન મેળવેલ છે. જલ્દી જાવ લે. આનંદ હાઈસ્કૂલ 11,000 રૂપિયા, ત્રિપદા સ્કૂલ 5,000 રૂપિયા, હુસેનભાઈ મિત્ર ભોજવા 5,000 રૂપિયા. મોડેલ સ્કૂલની સુવિધાઓ વિકસાવવા માટે અહીંના સ્થાનિક દાતાઓએ પણ સહયોગ આપેલો છે. મંચસ્થ માનનીય મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ સાહેબશ્રી ગામના વયોવૃદ્ધનું સન્માન કરશે. શિવશંકરભાઈ મગનલાલ રાવલ, જેઓને સ્ટેજ ઉપર જવા વિનંતી કરું છું. ચલો આગળ શું છે? મુખ્યમંત્રી શ્રી વયોવૃદ્ધ નાગરિકનું સામે ચાલીને સન્માન કરે છે. મિત્રો, તાળીઓના ગડગડાટ. ઉંમરને ધ્યાનમાં રાખીને માનનીય મુખ્યમંત્રી શ્રી સામે વયોવૃદ્ધ નાગરિક નું સન્માન કરે છે. વડીલોના આશીર્વાદ માનનીય મુખ્યમંત્રી શ્રી મેળવી રહેલ છે. પ્રમાણપત્ર પણ અર્પણ કરવામાં આવે છે દીર્ઘાયુષ માટેનું. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ગામમાં સૌથી વધુ પરણેલ દીકરીનું સન્માન માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી કરશે. પટેલ રજનીબાલા નરોત્તમભાઈ, M.Phil મનોવિજ્ઞાન. જોશી શિવાનીબેન રજનીકાંતભાઈ, માનનીય મુખ્યમંત્રી શ્રી અધ્યક્ષતામાં સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે વુમન ડાન્સ ઓફ ડિફેન્સ આ કાર્યક્રમના સ્ટેજ પર પ્રોગ્રામ આવેલ છે. બંને દીકરીઓ માટે આપણે તાળીઓના ગડગડાટ. નાનકડા ગામમાં રહીને M.Phil સુધીનો અભ્યાસ કરેલ છે અને એક ભવ્ય મોટા કાર્યક્રમમાં ખૂબ સારું વક્તવ્ય આપવા બદલ બીજી દીકરીનું પણ સન્માન થઈ રહ્યું છે. હવે હું અમૃત વચન કહેવા માટે શાળાની વિદ્યાર્થીની મકવાણા વિંધ્યા લક્ષ્મણભાઈ ધોરણ 11 ની બેટી બચાવો વિષય પર વક્તવ્ય આપવા વિનંતી કરું છું. આપણે તાળીઓથી આ વક્તવ્યને આવકારીએ. માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી તથા મંચસ્થ મહાનુભાવો, આજે હું મકવાણા બિંદિયા બેટી બચાવો વિષય પર અંતર્ગત એક અજન્મા બાળકીની વેદના રજૂ કરવા માંગુ છું, તો તમે મને શાંતિથી સાંભળજો એવી મારી નમ્ર વિનંતી છે.
માં, મને ઘરમાં આવવા દે. હું પુત્ર હોત તો તું મને ઉછેર લે, તો પછી મારામાં શું દોષ? તું મને દહેજને લીધે પ્રેમ નથી કરતી? નહીં નહીં માં, તું દહેજથી ડરીશ નહીં. આ બધી તો ભૂલ ભૂલામણી છે. થોડી કોશિશ તું કરજે અને થોડી કોશિશ હું કરીશ. જોજે માં, હું મોટી થઈને મારા પગ પર ઊભી થઈ જઈશ. પછી દહેજ કોઈ મોટી વાત નહીં રે માં, એનો ડર જ નહીં રહે. જોજે માં, મારા હાથમાં પણ મહેંદી લાગશે, તારા આંગણામાં પણ શરણાઈઓ વાગશે અને તારા આંગણાને એક પંખી બનીને હું ઉડી જઈશ. તું મને અત્યારથી ન ઉડાડ. હું તારો પ્રેમ ઈચ્છું છું. માં, એક પુત્ર માટે માસૂમ પુત્રની બલિ આપવી એ કેટલી હદ સુધી યોગ્ય છે? આખરે આ બાપ તારા અને તારા પુત્ર માથે જ રહેશે. નહીં નહીં માં, મારી પ્યારી માં, મારી ન્યારી માં, બસ હવે કૃપા કરીને મને જન્મ લેવા દે. મને મારીશ નહીં, મને તારા બાગને ગુલાબનું ફૂલ બનીને ખીલવા દે. તો મને અત્યારથી ન કરમાવીશ. પરંતુ કોણ જાણે એક પુરુષ પ્રધાન સમાજમાં જાતિ, નિયમો અને વલણો સામે હાર માનીને સ્ત્રીઓ હૃદય નીચે મૂકી દીધા છે કે પછી પુરુષ બનાવવાની અને વંશ વધારવાની આંધી દોડમાં શું તું પણ એમાં સામેલ થવાની છે માં? જો તેવું જ હોય તો ધિક્કાર છે નારી શક્તિને, તો ધિક્કાર છે તેના અસ્તિત્વને, તો ધિક્કાર છે સ્ત્રીને અને તેના માતૃત્વને. માં, જ્યારે દીકરીની વિદાય થાય ત્યારે બધાની જ આંખોમાંથી આંસુ વહેવા લાગે છે. ઘણા એવું કહેતા હોય છે કે દીકરી એ તો સાપનો ભારો છે, પરંતુ એવું નથી. દીકરી એ તો તુલસીનો ક્યારો છે, દીકરી એ તો લક્ષ્મીનું સ્વરૂપ છે. અહીંયા ઉપસ્થિત દરેકને અમારી અને અમારી મોડેલ સ્કૂલ તરફથી એવી વિનંતી છે કે બેટી બચાવો, બેટી પઢાઓ. જો એક દીકરી ભણશે તો તે 2 ખૂણને સારશે અને એક ભણેલી માં 100 શિક્ષકોની ગરજ સારી શકે છે. તો શા માટે આપણે દીકરી અને દીકરા વચ્ચે ભેદભાવ રાખીએ છીએ? દીકરી ભણવામાં હોશિયાર હોય છતાં તેને ઘરે બેસાડી દેવામાં આવે છે. શું દીકરીને ભણવા ગણવાનો, દુનિયા જોવાનો, દુનિયાને સમજવાનો કોઈ અધિકાર નથી? શું તેને દુનિયાને ગણવાનો અધિકાર નથી? શા માટે? તે પોતાના અંતરાત્માને પૂછો. હવે મહેરબાની કરીને દીકરી અને દીકરા વચ્ચેનો ભેદભાવ ટાળો. એવું કહેવામાં આવે છે કે જેના ઘરમાં દીકરી હોય છે અને જેને સવારે દીકરીના દર્શન થાય છે તેને મંદિરમાં જવાની કોઈ જ જરૂર નથી પડતી. મહેરબાની કરીને દીકરીને ભણવા દો. બેટી બચાવો, બેટી પઢાઓ. પ્લીઝ સેવ ધ ડોટર્સ. જય હિન્દ, જય ભારત. જોરદાર તાળીઓના ગડગડાટથી આ બાળાને આપણે અભિવાદન કરીશું. હવે આપણે સૌ જેમના પ્રેરક ઉદ્બોધનની રાહ જોઈ રહ્યા છીએ એવા લોકલાડીલા અને પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ સાહેબશ્રીને પ્રેરક ઉદ્બોધન આપવા વિનંતી કરું છું. તો આવો તાલીઓના નાદ સાથે આવકારીએ માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીને. ભારત માતા કી બરાબર જોરથી બોલો. ભારત માતા કી, ભારત માતા કી. માધ્યમિક શાળામાં અને ભુજવાની આ મોડેલ સ્કૂલમાં 6થા ધોરણમાં અને 9મા ધોરણમાં પ્રવેશ પામતા બાળકોને આશીર્વાદ આપવા માટે આપણી વચ્ચે આવેલા રાજ્યસભાના સાંસદ, કોળી સમાજના આગેવાન શ્રી શંકરભાઈ વેગડ, નગરપાલિકાના પ્રમુખ ભાઈ શ્રી કાંતિભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી આરસી પટેલ, પૂર્વ મંત્રી ભાઈ શ્રી માધુભાઈ ઠાકોર, પૂર્વ ધારાસભ્ય શ્રી કમાભાઈ રાઠોડ, વજુભાઈ ડોડિયા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ઝારુદ્દીન બેન, શ્રી સુરેશભાઈ પટેલ, કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, મંચ ઉપર ઉપસ્થિત સૌ મહાનુભાવો, શિક્ષક મિત્રો, સમાજના સૌ આગેવાનો, ભાઈઓ બહેનો,
અને વાલા બાળકો, ભોજવા ગામ અને એના સીમમાં આવેલી આ એક મોડેલ સ્કૂલ, જ્યારે બીજા તબક્કામાં પ્રવેશ ઉત્સવ થાય ત્યારે ક્યાં જવું એનો નિર્ણય હું કરતી હતી ત્યારે મેં મારો જૂનો વિસ્તાર યાદ કર્યો. આ આખા એ પટ્ટામાં અને આમ જુઓ તો પૂરા જિલ્લામાં 5 વર્ષો સુધી તમારી વચ્ચે રહીને રોડ રસ્તાનું કામ હોય કે ક્યાંક પાણીનું કામ હોય કે ક્યાંક આરોગ્યનું કામ હોય કે ક્યાંક શાળાનું કામ હોય, આ તમારા બધાના સહયોગથી સતત આપણે કરતા હતા. અને 1998 ની અંદર આખો જિલ્લો કેવી પરિસ્થિતિમાં જીવતો હતો એ મને તો બરાબર યાદ છે જ. ધીરે ધીરે કરીને સુવિધાઓ વધતી જાય એટલે આપણે આપણો પાછલો ઇતિહાસ ભૂલી જતા હોઈએ છીએ. હું જ્યારે પણ આ પટ્ટામાં આવતી હતી ત્યારે અચૂક મને કહેવામાં આવતું કે બેન, અમારો આ રોડ નથી. ચોમાસું હોય અને ચારે બાજુ પાણી ભરાઈ ગયું હોય અને અમારી દીકરીને સુવાવડ કરવા માટે હોસ્પિટલમાં લઈ જવાની હોય ત્યારે ખાટલામાં નાખીને 4 વ્યક્તિ 6 વ્યક્તિ ઉપાડીને એને નજીકની હોસ્પિટલમાં લઈ જતા હતા. આ દ્રશ્યો તમે પણ જોયા છે ને મેં પણ જોયા છે. આજે પરિસ્થિતિ બદલ ચૂકી છે મિત્રો. આજે 108 તમારી સેવા માટે ઉપલબ્ધ છે મિત્રો. આને પરિવર્તન કહેવાય મિત્રો. તમામ જિલ્લાની અંદર અને આખા ગુજરાતની અંદર આજે એક પણ ગામ એવું બાકી નહીં હોય કે જેને ગામ સુધી પહોંચવા માટેનો પાકો રોડ નહીં હોય. આ પરિવર્તન છે મિત્રો. ધીરે ધીરે કરીને નવી શાળાઓ આપતા ગયા. એમાં અનેક પ્રકારની શાળાઓ આવી. એકલવ્ય શાળા આવી, મોડેલ સ્કૂલો આવી, રાજ્ય સરકારની ગ્રાન્ટેડ શાળાઓ આવી. 5 કિલોમીટરના અંતરે 2 કિલોમીટરના અંતરે શાળાઓ ઊભી થાય એના માટેનો સતત પ્રયાસ આપણે કરતા રહ્યા. અને જ્યાં લિટરસી રેટ, જ્યાં સાક્ષરતા દર બહેનોનો અને ભાઈઓનો ઓછો હોય એવા વિસ્તારોની અંદર નિવાસ સાથેની મોડેલ સ્કૂલો આપવામાં આવી. દીકરા દીકરીઓ એ જ સ્થાને રહે, આસપાસના વિસ્તારમાંથી અહીં ભણે, ફ્રીમાં ભણે, ન ભોજન બિલ, ન ફી, ન પુસ્તકો ખરીદવાના. આ બધી સગવડો આ મોડેલ સ્કૂલની અંદર આપવામાં આવી છે. અને આવી અનેક મોડેલ સ્કૂલો જુદા જુદા જિલ્લાઓમાં, જુદા જુદા ગામડાઓની વચ્ચે આપણે આપી છે મિત્રો. અને આ એટલા માટે આપવું જોઈએ, ઘરમાં સગવડ ન હોય, આપણને પણ એમ લાગે કે હવે દીકરીને કાં ભણાવીએ. પણ જ્યારે આવી શાળાઓ તૈયાર થાય છે ત્યારે માતા પિતાને પણ લાલચ થાય છે કે આટલી સરસ સ્કૂલ છે તો મારી દીકરીને હું અહીં ભણવા માટે મોકલું, કારણ કે અહીં જ રહેવાનું છે, બધો જ ખર્ચ રાજ્ય સરકાર કરે છે, તો પછી દીકરીને શું કામ ન ભણાવી જવું. અને એટલે વિચાર સાથે રાજ્ય સરકારે મોડેલ સ્કૂલો શરૂ કરી. અને એટલે વિરમગામમાં પ્રાથમિક શાળાઓના બાળકોને દાખલ કર્યા પછી મેં આ મોડેલ સ્કૂલ પસંદ કરી મિત્રો. અને જ્યારે એનો એક રિવ્યુ હું લેતી હતી કે આ મોડેલ સ્કૂલ છે ક્યાં, કયા પ્રકારની સગવડો છે, કયા પ્રકારની અગવડો છે, આ બધું જરા મને શોધીને આપો. ત્યારે એક તો રસ્તાનો પ્રશ્ન હતો, અને રાજ્યના સીએમ આવે એટલે રસ્તો થઈ જાય ભાઈ, એવું છે.
બોલો, મોટામાં મોટો ફાયદો તમને થયો કે ના થયો? થયો કે ના થયો? તો એનાથી બીજો તમારે કયો ફાયદો જોઈએ છે? આની ચારે બાજુ દિવાલ ન હોવાને કારણે હું આમ નજર ફેરવતી હતી કે કઈ વૃક્ષો છે ખરા. અને હવે જવાબદારી શિક્ષકોની અને એના બાળકોની. દિવાલ બનવા માંડે, કમ્પાઉન્ડ વોલ, ત્યારે અહીં ઓછામાં ઓછા 1000 વૃક્ષો તમારા દ્વારા શું બોલો ને કયા શિક્ષકો બેઠા છે? 1000 વૃક્ષો ઓછામાં ઓછા. અહીં આખું જંગલ થવું જોઈએ મિત્રો. અને એક વખતે જંગલ બની જાય, અહીં અંદર શાળા પણ ના દેખાવી જોઈએ. અને એ જ જંગલ સુંદર મજાની ઠંડી હવા આપશે, સુંદર મજાની શુદ્ધ હવા મળશે, ઓક્સિજન મળશે. અને અહીં ભણતા બાળકોને રિસેસના સમયમાં અથવા તો રાત્રે અથવા તો રજા હોય એ દિવસે વૃક્ષ નીચે બેસીને, જેમ આપણા આશ્રમોની અંદર આપણા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા, એવી રીતે એ જ વૃક્ષની નીચે બેસીને અભ્યાસ કરવાની એમને જગા પણ મળશે મિત્રો. અને આપણા બાળકો વૃક્ષને પ્રેમ કરતા થશે મિત્રો. વૃક્ષ એ આપણું જીવન છે મિત્રો. અને એટલા માટે મારી 2 અપેક્ષા છે આપ બધાની પાસે અને સરકારી રાહે. અહીં એવું મોટું ભૂગર્ભ જળ અને ઉપર તમારું ધાબુ છે, શાળામાં પણ ધાબુ હશે. ગ્રાન્ટ તાત્કાલિક મંજૂર કરવામાં આવે, જિલ્લો કરે, પંચાયત કરે, જેને ગ્રાન્ટ આપે એ મંજૂર કરો. અને આખી શાળાની અંદરના વિદ્યાર્થીઓ એમના ટોયલેટનું પાણી, સાફ સફાઈ કરવાનું પાણી અને જેટલા વૃક્ષો આપણે વાવીએ એ બધા વૃક્ષોને વરસાદનું પાણી 12 માસ મળી રહે એવડી મોટી ટાંકીઓ આ જ કમ્પાઉન્ડની અંદર તમારે કરવાની છે મિત્રો. વરસાદનું પાણીનો સંગ્રહ થવો જોઈએ મિત્રો. અને એટલા માટે જુદા જુદા ઠેકાણે અને ડ્રીપ ઇરિગેશન કરીને આખા પટ્ટાની અંદર વૃક્ષો ઉછેરો અને ડ્રીપ ઇરિગેશન મૂકી દો કે જેથી કરીને પાણી તમારે છાંટવાની જરૂર ન પડે. અને એક સુંદર મજાનું નંદનવન લોકો જોવા માટે આવે કે તમારે કોઈ મોડેલ સ્કૂલ જોવી હોય તો ભોજવામાં જાઓ અને મોડેલ સ્કૂલ જોઈને આવો અને એના જેવી તમારી સ્કૂલ બનાવો મિત્રો. એવું એક આદર્શ સ્થાન, એવું એક વિદ્યાધામ ભોજવા બને અને અમારા અધિકારીઓ એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરે મિત્રો. ચોમાસા પહેલા જ આ બધું કરી દઈએ મિત્રો. તમને ગ્રાન્ટ ફાળવી છે અને આ ગ્રાન્ટ ફાળવી છે, ટેન્ડર બહાર પડ્યા કે ન પડે મને ખબર નથી, પરંતુ ટેન્ડર ન પડ્યા હોય તો તાત્કાલિક ટેન્ડર કરીએ, 1 મહિનાની અંદર દિવાલ બની જાય અને ત્યાર પછી વૃક્ષો રોપવાનું કામ. અને આપણે ટાંકી બનાવવાનું, એમાં તો કંઈ તમારે જોવાનું છે નહીં, ટાંકી બનાવવાનું કામ પણ તાત્કાલિક અસરથી શરૂ થાય એવી મારી વિનંતી છે. ને એક ઉત્તમ સ્થળ વિદ્યાધામ અહીં બને. બીજો, અમારા રાજ્યસભાના સભ્ય શંકરભાઈ વેગડે આ શાળાની અંદર વિવિધ પ્રકારના સાધનો વસાવવા માટે 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ એમણે જાહેર કરી છે મિત્રો. 5 લાખ રૂપિયાના સાધનો કયા જોઈએ, કયા નથી. રમતગમતના સાધનો પણ બાળકો જ્યારે ટેલેન્ટેડ હોય ત્યારે ટેબલ ટેનિસ રમે, સ્કેટિંગ કરે, વોલીબોલ રમે, આવા બધા સાધનો આ 5 લાખ રૂપિયા આપવામાં આવે એમાંથી ખરીદો. અને જે વિદ્યાર્થીઓને જેમાં રુચિ હોય એ પ્રમાણે વિદ્યાર્થીઓને આપણે તૈયાર કરીએ, જેથી કરીને એમની ટેલેન્ટનો વિકાસ પણ થાય. આ નવો રસ્તો તો બનાવી ગયો તમારો, એ તો તમને મળી ગયો. ભોજવા ગામ એ નગરપાલિકામાં આવતું ગામ છે મિત્રો. અને અનેક નગરપાલિકાઓમાં ઘણો બધો વિસ્તાર ગુજરાતની અંદર ઉમેરાયો છે, નજીકમાં આવેલો હોવાને કારણે. 2 નુકસાન નહીં કરવું પડતું. એક ગામ અને એનું પરવું.
જો પરા વિસ્તારનો સરપંચ હોય તો એક ગામમાં ગ્રાન્ટ ઓછી આપે, અને જો મૂળ ગામનો સરપંચ હોય તો પરાની અંદર ડિંગો. બરાબર ને? અને એટલા માટે એમાં ફેરફાર કરાવ્યો છે ભાઈ. જે કોઈ ગ્રાન્ટ રાજ્ય સરકાર તરફથી આવે કે કેન્દ્ર સરકારની ગ્રાન્ટ હોય, એની ફાળવણી કેટલી વસ્તી ક્યાં વસે છે એના પ્રમાણની અંદર ગ્રાન્ટ ફાળવવામાં આવશે મિત્રો. એના પ્રમાણમાં અહીં 2000ની વસ્તી હોય અને 10 લાખ રૂપિયા મળ્યા છે, અને આ બાજુ 1000ની વસ્તી હોય તો અહીં 7 લાખ રૂપિયા મળે, ત્યાં 3 લાખ રૂપિયા આપવા પડે વસ્તીના આધારે. અને એટલા માટે ગ્રાન્ટની ફાળવણી પણ જે આજુબાજુની જે ગ્રુપ ગ્રામ પંચાયતો છે એમને પણ સુવિધાનો લાભ પ્રાપ્ત થાય એના માટે કામ કરવાનું છે, અને સરપંચોએ એનું ધ્યાન રાખવાનું છે મિત્રો. એવી જ રીતે નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં પણ આપણે આ કામ કર્યું છે. જે નવા એરિયા જોડાયા છે, જે પહેલા પણ એરિયા હતા, આઉટગ્રોથ કહીએ છીએ, ઓપી વિસ્તાર, ઓજી વિસ્તાર, તો એની અંદર કોઈનું ધ્યાન જ નહોતું, ન પાણીની વ્યવસ્થા, ન ગટરની વ્યવસ્થા, ન રોડની વ્યવસ્થા. તો નવું ગામ જોડાય અને જો એને કોઈ સગવડો ન મળે તો યોગ્ય નથી. અને એટલા માટે જેટલી પણ નગરપાલિકાઓને આ વર્ષે ગ્રાન્ટ આપવામાં આવી છે એની અંદર નવા જોડાયેલા વિસ્તારો માટે સ્પેશિયલ ગ્રાન્ટ આપવામાં આવી છે કે એ ગ્રાન્ટ માત્ર ને માત્ર નવા જોડાયેલા વિસ્તારમાં જ તમારે કામ કરવા પડશે. એ સિવાય તમારું આયોજન મંજૂર નહીં થાય મિત્રો. અને એટલે ભોજવા વિસ્તારમાં જુદા જુદા પ્રકારના કામો કરવા માટે 2 કરોડ રૂપિયા નગરપાલિકાને આપવામાં આવ્યા છે મિત્રો. હવે કામ તમારું છે કે ભોજવાની અંદર પહેલું કામ કયું કરવું છે એની યાદી બનાવો, ભેગા મળીને નગરપાલિકાના પ્રમુખ અને સીઈઓ પાસે જાઓ, તમે એ મંજૂર કરાવો અને તમારા ગામની અંદર કામો શરૂ થાય. અને દર વર્ષે આપણે આ જ પ્રમાણે ગ્રાન્ટો એમને આપતા જઈશું, અને એ જ ગ્રાન્ટની અંદરથી આ બધા કામો થાય એનો આપણે વિચાર કરવાનો છે. હું રેલવે લાઈન ઉપર થઈને આવીને અનેક વાર ગઈ છું મિત્રો. એક ચોકલી આગળ તો તમને બ્રિજ બનાવી આપ્યો. હવે આ બ્રિજની જરૂરિયાત છે, અને એટલા માટે એ બ્રિજ બનાવવા માટે રૂપિયા 40 કરોડ મંજૂર કરી દીધા છે મિત્રો. 40 કરોડ. ગમે તેટલી નીચે ટ્રેનો આમ જા કરે, પણ તમારે હવે સાહેબ ઊભા નહીં રહેવું પડે એવું છે. સ્કૂટર લઈને જતા હોય, ગાડી લઈને જતા હોય, ટ્રેક્ટર લઈને જતા હોય, 108માં કોકને લઈને જતા હોય, ડિલિવરી વાળી બેન જતી હોય ને ફાટક બંધ થઈ ગયું તો પતી ગયું. અને એટલા માટે આ જ વર્ષે 40 કરોડ રૂપિયા આપણે ફાળવ્યા છે. રેલવે મંત્રાલયની મંજૂરી મળતાની સાથે જ ટેન્ડર બહાર પાડીને એ કામ આપણે પૂર્ણ કરીશું. તો એટલું પણ મંજૂર કરીશ મિત્રો. હું બધા બાળકોને અભિનંદન આપું છું મિત્રો. સુંદર મજાના કાર્યક્રમો આપણી સમક્ષ રજૂ કર્યા છે. કોઈએ સંસ્કૃતની અંદર પણ રજૂઆતો કરી, અને યોગા પણ કર્યા એવું છે. હું યોગાના ટીચર કોણ છે કે બહારથી જ આવે છે ભાઈ? હા, બહારથી બોલાવીને કરાવડાવો છો. આ 21મી જૂનના દિવસે આખું વિશ્વ યોગા કરવાનું છે. આખું વિશ્વ યોગા કરવાનું છે. તો આપણે પણ આ આખું એ કેમ્પસ ભરાઈ જાય એવા યોગા આજુબાજુની શાળાના વિદ્યાર્થીઓ પણ આવે, ગ્રામજનો પણ આવે, અને આપણા વિદ્યાર્થીઓ પણ આમ લાઈનસર બેસીને યોગા કરે એવી વ્યવસ્થા ઊભી કરી દેજો ભાઈ. 21મી જૂને થશે ને યોગા? કરશો કે? બાળકો તૈયાર છે, તમારી તૈયારી જોઈએ ભાઈ કરાવવા માટેની. યોગાસન જેમ આપણે ખાધા વગર જીવી ન શકીએ
એમ જીવનની અંદર શાંતિ જોઈએ, મનની શાંતિ જોઈએ તો યોગ આવશ્યક છે મિત્રો. શારીરિક ક્ષમતા વધે, માનસિક ક્ષમતા વધે, શાંતિમય જીવન પસાર થાય અને શરીર સ્વસ્થ રહે, એના માટે યોગ એટલો જ જરૂરી છે મિત્રો. અને એટલા માટે બાળકોએ જે યોગ કર્યો છે એમને પણ હું અભિનંદન આપું છું. અમારી એક દીકરી ભ્રૂણ હત્યા ના કરો માતાઓ એમ કરીને તમને સમજાવી ગઈ મિત્રો. આ બધા તમે જોયા, બધી દીકરીઓ જ હતી. બેઠા બેઠા હું વિચાર કરતી હતી કે બધી દીકરીઓ જ કામ કરે છે કે ભાઈ ભાઈઓ કરે છે કે નહીં અંદર. તો વળી યોગાવાળા આવ્યા એટલે સારું થયું કે આ યોગાવાળા આવ્યા છોકરાઓ. જે કોઈ કામ આપણે કરાવીએ એમાં છોકરા અને છોકરીઓ બધા જ એની અંદર સંમિલિત થાય. છોકરા અને છોકરીઓ બધા સંમિલિત થાય એ પ્રકારનું કામ આપણે કરવું પડે. અને શિક્ષક મિત્રો બેલેન્સ જળવાય એના માટેનો સતત પ્રયાસ કરજો મિત્રો. અહીં સગર્ભા માતાઓને સુખડી અને ખજૂર આપવામાં આવી. જો આ કેટલી કાળજી સરકાર લઈ રહી છે એટલો વિચાર કરો. એક દીકરી આવીને સ્માર્ટ વિલેજ વિશે વાત કરી ગઈ. અમારા શિક્ષકોનો ભરોસો નહોતો કે મોઢે બોલશે કે પછી એને વાંચવું પડશે, ભરોસો નહોતો. અને એટલા માટે દૂરથી એને કહેતા હતા કે બેટા ભૂલી જાય તો વાંચજે. પણ એનો કોન્ફિડન્સ જુઓ. ગુજરાતીમાં બોલવું સહેલું છે, અંગ્રેજીમાં બોલવું અઘરું છે મિત્રો. અને સમજ પડતી હોય એ રીતે બોલવું, ઉચ્ચાર કરવા એ અઘરું કામ છે. અને એવી દીકરીએ પણ સ્માર્ટ વિલેજની વાત આપણી વચ્ચે આવીને કરી ગઈ. સ્માર્ટ વિલેજ એ સમજાવી ગઈ. કેટલાને સમજ પડી એ મને ખબર નથી અંગ્રેજીમાં, પણ સ્માર્ટ વિલેજની મારી કલ્પના જુદી છે મિત્રો. હું પણ ગામડામાં ઉછરી છું. ગામડાનું જીવન વર્ષો સુધી ભોગવ્યું છે મિત્રો. ગાયો ભેંસાનું કામ કર્યું છે, ખેતરમાં જઈને પણ કામ કર્યું છે. અને એટલે માનવ જીવન અને ગ્રામ્ય જીવન ની જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે ગામની અંદર પણ શહેર જેવી સુવિધાઓ ઉપલબ્ધ થવી જોઈએ. અને એટલા માટે કેટલા પેરામીટર્સ નક્કી કરવામાં આવ્યા છે કે ભાઈ ભોજવા ગામ છે દાખલા તરીકે, અને સ્માર્ટ સિટી સ્માર્ટ વિલેજની અંદર આવે ક્યારે આવે એના નિયમો બનાવ્યા છે. ભાઈ તમારા ગામની અંદર ટોયલેટ કેટલા બન્યા? જો 100% બન્યા હશે તો 10 માર્ક મળશે, 80% બન્યા હશે તો 8 માર્ક આપશું, 50% બન્યા હશે તો 5 માર્ક આપશું. ડિલિવરી કેટલા ટકા થાય છે ગામની અંદર? 100% થાય છે તો એ પ્રમાણે માર્ક મળશે. એવું વૃક્ષો કેટલા છે તમારા ગામમાં આજુબાજુ એના પ્રમાણે એમને માર્ક્સ મળશે. લોકો વેરો કેટલો ભરે છે 50%, 60%, 20%, એના પણ માર્ક્સ આપવામાં આવશે. એવું આંગણવાડીમાં કેટલા બાળકો નિયમિત જાય છે એ પણ હશે. અને પ્રાથમિક શાળાની અંદર 100% બાળકો દાખલ થાય અને 100% બાળકો 12મા ધોરણ સુધી પહોંચે એ પણ જોવામાં આવશે મિત્રો. આ બધું જ જોયા પછી જે માર્ક્સ તમારું ગામ મેળવશે એના આધારે 300 ગામ રાજ્ય સરકાર પસંદ કરશે. અને એ પસંદગી પામ્યા પછી 3 વર્ષ સુધી વધારાની ગ્રાન્ટ સરકાર આપે તો જુદી, પણ 3 વર્ષ સુધી 10,000ની વસ્તી કરતા મોટું ગામ હશે તો એને 1 કરોડ રૂપિયા આપવામાં આવશે. એનાથી નાનું હશે તો 50 લાખ અને એનાથી નાનું હશે તો 25 લાખ રૂપિયા વધારાની ગ્રાન્ટ તરીકે ગામોને ફાળવવામાં આવશે. ગામ અપડેટ લાગવું જોઈએ. કોઈ ગામની અંદર પ્રવેશ પામે એમ થાય કે ઓ સરસ ગામ લાગે છે એવું છે, અને અંદર દાખલ લઈને પહેલા જ ઉકરડા દેખાય તો શું શું માને ભાઈ આપણા વિશે?
હા, ઉકાડાવાળું ગામ છે તો ઉકાડા પણ દૂર જાય. સારામાં સારી ખેતી થાય એના માટે વર્મી કમ્પોઝ કરો બધા ભેગા મળીને. એ પણ આની અંદર છે મિત્રો, વર્મી કમ્પોઝ. પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાઓ અને આંગણવાડી માં પણ શું ચાલી રહ્યું છે એનો પણ હિસાબ કિતાબ લેવાશે મિત્રો. અને મારી એ કલ્પના છે કમસે કમ 3 વર્ષની અંદર દર વર્ષે 300 ગામ આપણે ઉમેરતા જવાના છીએ. દર વર્ષે 300 ગામ આપણે ઉમેરવાના છીએ. પણ 3 વર્ષની અંદર જે ગામોને સ્માર્ટ વિલેજની અંદર લીધા હોય એ ખરેખર સ્માર્ટ બની જ જવા જોઈએ. તો એની અંદર રહેતી વ્યક્તિ પણ સ્માર્ટ જ હોવી જોઈએ. પછી આમ ઢીલું આમ ચાલે ના ચાલે એવું. માજી હોય તો આમ ટટાર ચાલતા હોય કે ભાઈ હું સ્માર્ટ વિલેજની બેન છું એવું છે. બીડીઓના ઠૂંઠા ક્યાંય ના પડેલા હોવા જોઈએ ભાઈ. એના માટે પણ ક્યાંક જગા હોય કે ભાઈ તમે બીડી પીધી, ચાલો ઠૂંઠા તો આમાં જ નાખજો. અને કોઈ કેનાર પણ હોવો જોઈએ કે ભાઈ લાવો પાછા ઠૂંઠું ઉપાડો. એ કેનાર પણ હોવું જોઈએ. અને પેલું પીવાનું તો હોય જ નહીં, એ તો 100% બંધ જ કરી દેવું પડે એવું છે. એ તો 100% બંધ જ કરી દેવું પડે ભાઈ. બરાબર છે કે નહીં બહેનો? બહેનો આ પડે છે. અને આજે સંકલ્પ કરીને જજો અને કહેજો કે ખબરદાર જો આ બધું કરી રહ્યા છો તો ઘરમાં એવું છે. શરીરની બીમારી, અમદાવાદની સિવિલ હોસ્પિટલ જોઈએ છે ને ભાઈ. અમદાવાદની સિવિલ હોસ્પિટલ જાઓ, કિડની હોસ્પિટલ જુઓ, હાર્ટની હોસ્પિટલ જુઓ અને કેન્સરની હોસ્પિટલ જુઓ તો આખી હોસ્પિટલો ઉભરાઈ રહી છે મિત્રો. આખી હોસ્પિટલો ઉભરાઈ રહી છે. અને જ્યારે પણ કોઈ મંત્રી જાય, જ્યારે કોઈ મુખ્યમંત્રી અંદર જાય ત્યારે આપણા પરિવારો કાકલુડી કરતા હોય છે કે બેન થોડીક પૈસાની મદદ કરો મિત્રો. અને એ જ્યારે કહેતા હોય છે ત્યારે મનમાં એવું ચોક્કસ થાય છે કે ભાઈ આપણે બધા જાણીએ છીએ કે આ બધું કરવાથી કેન્સર થાય છે, આ બધું કરવાથી હાર્ટ ઉપર અસર થાય છે, આ બધું કરવાથી કિડની ફેલ થાય છે, પરિવાર મંદવાઈ જાય છે, પૈસા વપરાઈ જાય છે, બાળકને ભણવા માટે ઘરમાં પૈસા ન રહી જાય, હોનહાર બાળકને એડમિશન લેવું હોય તો પણ પૈસાના અભાવના કારણે એડમિશન ન અપાવી શકીએ. એવી પરિસ્થિતિ જ્યારે મારી સામે આવતી હોય છે ત્યારે મને ચોક્કસ એવું થાય છે કે શું આપણે આટલો સંકલ્પ ન કરી શકીએ કે મારા પરિવારની અંદર કોઈ પણ પ્રકારની બદી નહીં હોય મિત્રો, કોઈ પણ પ્રકારની બદી નહીં હોય. અને હું એટલા માટે બોલી શકું છું કે અમારા 10 ભાઈ બહેન દૂધ સિવાય કશું પણ ઘરની અંદર નહીં રાખવાનું. દરેક ફરજિયાત દૂધ પીવાનું, ન ચા ન કોફી, કાંઈ જ નહીં. દૂધ પીવો, છાશ ખાઓ, માખણ ખાઓ. આજે તો ડેરી, બધું ડેરીમાં. આ ડેરી ખાલી, આ ડેરી ખાલી, બાળકની ડેરી ખાલી, બધું ડેરીમાં. અને પછી કમાણી બેંકમાં. બેંકની અંદર ગમે તેટલા નાણાં હોય ને ક્યારે ઉપડી જઈશું ખબર નહીં પડે. બેંકમાં નાણાં રહી જશે અને આપણે ઉપર જતા રહી. નાણાં પાછળ કોણે વાપરે તમને એની ખબર પડે. એના કરતા જીવતે જીવ વાપરી કાઢો ને ભાઈ. કરશે પાછળ બધા છોકરાઓ, જેને કરવું હશે કરવું હશે. 2 છોકરા, મકાન બનાવવું, બંગલો કરવું, 2 વીઘા જમીન છે, બીજી 2 વીઘા જમીન લઉં, રોટલો ને શાક ખાવો ને રોટલો, ન કશું સારું ભોજન કરવાનું, ન બાળકોને સારું ખવડાવવાનું. મિત્રો પરિવર્તન લાવીએ, આ બધાની અંદર આવશ્યકતા છે. અને એટલા માટે બહેનો હું તમારી પાસે અપેક્ષા કરું છું કે તમે ઘરમાં કડક થાઓ, તમે ઘરમાં કડક થાઓ. ભણવાનું છે એટલે ભણવાનું જ છે ભાઈ. જવાનું દફતર લઈને જવાનું જ, ખેતરમાં કામ કરવાનું એટલે કરવાનું, પછી ભણવા જવાનું. આ બધા વિચારો અને આ બધું કામકાજ આપણે આપણા ઘરોની અંદર ઊભું કરીશું તો પછી જોજો તમારું પરિવાર
કેટલું સુંદર અને ઉત્તમ બને છે મિત્રો. આખો આ સમાજ મને ખબર છે બક્ષી સમાજ છે મિત્રો. બક્ષી સમાજ છે. આજથી 15-20 વર્ષ પહેલા જ્યારે પહેલી શિક્ષણ મંત્રી હું બની ત્યારે મારી પાસે બધા જ જિલ્લાના આંકડાઓ હતા. બધા જ જિલ્લાઓના આંકડાઓ હતા ભાઈ. બહેનો કેટલી ભણેલી છે, ભાઈઓ કેટલા ભણેલા છે. એવી સ્થિતિ હતી ગુજરાતની અંદર કે માત્ર 100માંથી 58 બહેનો ભણેલી હોય અને 42 બહેનો અભણ હોય મિત્રો. આ સ્થિતિ આપણે બદલી છે. અને આજે જન્મેલું બાળક જ્યારે 5 વર્ષની ઉંમરનું થાય ત્યારે ફરજિયાત આંગણવાડીમાં જવાનું, 6 વર્ષનું થાય એટલે ફરજિયાત એને પ્રાથમિક શાળામાં દાખલ થવાનું. અને એના માટે આપણે 15 વર્ષથી આ મહેનત કરી રહ્યા છીએ. અને એટલે ભાગ્યે જ કોઈ જગાએ બાળક અધવચ્ચેથી ઉઠી જતું હશે. બાકી 100% બાળકો ભરતી પામે છે. 100% બાળકો ઉપલા વર્ગોની અંદર જાય છે મિત્રો. 10મું ધોરણ, 12મું ધોરણ ધીરે ધીરે કરીને ટકાવારી તમારી વધતી જાય છે. બાળકો આગળ આવતા જાય છે. ક્યાંક મેડિકલમાં બાળકો ગયા છે, તો ક્યાંક એન્જિનિયરિંગની અંદર બાળકો ગયા છે, તો ક્યાંક આઈઆઈટીની અંદર પણ વિદ્યાર્થીઓ પ્રવેશ પામીને પોતાનું જીવન ઘડી રહ્યા છે મિત્રો. તો આ બધું છે આપણી પાસે. અને બીજું, આ વિસ્તાર એવો છે ભાઈ, તમે જોત જતાની અંદર એક મોટું ઓટોમોબાઈલ હબ બની જવાનું છે. અને એટલે શિક્ષણ ને તાલીમ લીધા વગર છૂટકો નથી તમારો બધાઓનો. રોજગારી છે ભાઈ તમારી સામે, પણ આવડત ક્યાં છે આપણી પાસે એવું છે. અને એટલે જ્યાં પણ તાલીમો છે, આઈટીઆઈ ચાલતી હોય, કૌશલ્યવર્ધન કેન્દ્રો ચાલતા હોય, ક્યાંક કંપનીઓ તાલીમ આપતી હોય, ભણેલા હો ઓછું ભણેલા હો, જાઓ ત્યાં તાલીમ લો ભાઈ. મને ઘણા ફરિયાદ કરે છે. ફરિયાદ શું હોય છે? એમને નોકરી નથી મળતી. બરાબર છે. નોકરી ક્યારે મળે ભાઈ? તમે પોતે જ તમારું ઉદાહરણ કરો કે તમે માનો કે એક નાની સરખી દુકાન શરૂ કરી અને તમારે કોઈ 4 માણસોને અંદર લેવા છે, જેને હિસાબ કિતાબ પણ કરવો પડશે, લખવું પણ પડશે. કોઈ લેવા માટે આવ્યું તો એની કિંમત કેટલી થશે જાણવું પડશે. તો શું કોઈ અભણ વ્યક્તિને તમે લેશો તમારામાં? કોઈ અભણને લેશો? ના જ લઈએ ભાઈ આપણે. કારણ તમે જોશો કે ભાઈ જરા ગ્રેજ્યુએટ થયેલો હોય, લખતા વાંચતા આવડતું હોય, એને તમે લો તો તમારો હિસાબ કિતાબ ને વગેરે કરે. કોઈ પણ કંપની જયારે આવતી હોય છે ત્યારે એમાં એક્સપર્ટાઇઝ વાળા માણસો જોઈએ છે. અને એક્સપર્ટાઇઝ 2 મહિના, 3 મહિના કે 4 મહિનાની ટ્રેનિંગ લઈ લો એટલે આવી જાય છે. મેં આ હોન્ડાની અંદર કામ કરતા છોકરાઓને મેં જોયા છે મિત્રો. એના ઉદઘાટન પ્રસંગે હું અહીં આવી હતી અને કેટલાય વિદ્યાર્થીઓ તાલીમ પામીને હોન્ડાના સ્પેર પાર્ટ્સ ગોઠવવાનું કામ, અને એ પણ જે સ્પેર પાર્ટ્સ 1 મિનિટની અંદર કરી દેવાનો હોય તો એ 1 મિનિટમાં થઈ જ જવો જોઈએ, નહીતર એ આગળ ચાલી જાય. અને એક્સપર્ટાઇઝ આપણા વિદ્યાર્થીઓમાં હતી. મેં ઘણા બધાને પૂછ્યું હતું ત્યાં કે કયા ગામના છો, કયા ગામના છો, કયા ગામના છો. ત્યારે આજુબાજુના વિસ્તારના યુવાનો હતા, છોકરીઓ પણ હતી. એમાં અંધજનો પણ હોય છે ભાઈ, એની અંદર કામ કરે છે. વિકલાંગ પણ કામ કરે છે. પણ એક્સપર્ટાઇઝ હોવી જોઈએ, તજજ્ઞ બનવો જોઈએ એની અંદર એવું છે. અને એટલા માટે એ દિશાની અંદર કામ કરવાની જરૂરિયાત છે. જ્યાં પણ તાલીમ ચાલતી હોય ત્યાં જાઓ, તાલીમ મેળવો અને ત્યાં જ પ્લેસમેન્ટ થશે. તમે જોજો આવતા 1-2 વર્ષની અંદર આખો અમદાવાદ જિલ્લો ધંધુકાથી માંડીને છેક દેત્રોદ માંડલ સુધી કેટલું બધું વિકસિત થવાનું છે. આ બાજુ વડોદરા જુઓ, ભરૂચ જુઓ, વલસાડ જુઓ, સુરત જુઓ, અમદાવાદનો વિસ્તાર આપણી બાજુનો. આ બધી તકો તમારા માટે ઉપલબ્ધ છે મિત્રો. જમીન આપી ના આપી એ તમારો વિષય છે, મારો વિષય નથી મિત્રો. પણ એનો લાભ લેવો એ તમારો વિષય છે. કેવી રીતે લેવો એ તમારે વિચારવાનું છે. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે આ બધું જ પ્રાપ્ત થવાનું છે મિત્રો.
તો આજે જે બાળકો 6ઠ્ઠા ધોરણમાં અને 9મા ધોરણમાં પ્રવેશ પામ્યા છે એવા તમામ બાળકોને આપણે બધા જ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ અને સુંદર મજાનું એક વિદ્યાધામ અહીં બને એના માટેનો સતત પ્રયાસ કરીએ અને મેં જેટલી સૂચનાઓ આપી છે એ બધી સૂચનાઓનું પાલન તમારે કરવાનું છે અને એ સૂચનાઓ ભૂલતી નથી, આટલું કહી દઉં. મેં જ્યાં પણ જે સૂચના આપી હશે એ અવારનવાર પૂછપરછ થશે ભાઈ કે અહીં આ કામ શરૂ થયું, અહીં આ કામ થયું, અને એ આપણા જ ભવિષ્ય માટે છે અને આપણું ભવિષ્ય ઉજળું બને એના માટે આપણે બધાએ ભેગા મળીને પ્રયાસ કરવો પડે, પરિશ્રમ કરવો પડે, કારણ કે આપણા હિતમાં છે, આપણા રાજ્યના હિત માટે છે. આપ બધાએ સુંદર મજાના બાળકોને તૈયાર કર્યા, આપ પણ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે અહીં આવ્યા, એ બદલ આપનો પણ હું આભાર વ્યક્ત કરું છું. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. આપ સાહેબશ્રીના સુંદર અને પ્રેરક ઉદબોધન બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. અમદાવાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કોષાધ્યક્ષ શ્રી વિનોદભાઈ ડી પટેલ તરફથી મોડેલ સ્કૂલ ભોજવાને ₹1,11,111 રૂપિયાનું અત્યારે દાન જાહેર કરવામાં આવે છે. તાળીઓના ગડગડાટથી આપણે એમની આ સેવાને આવકારીએ છીએ. હું વિનંતી કરું છું માનનીય મુખ્યમંત્રીશ્રીને કે અત્યારે શ્રી વિનોદભાઈ ડી પટેલને સન્માન કરશે. વિનોદભાઈને હું વિનંતી કરીશ કે ઝડપથી મંચ પર આવશો. પુસ્તક અને પુષ્પગુચ્છ દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રી અત્યારે આપનું સન્માન કરી રહ્યા છે. જોરદાર તાળીઓના નાદ સાથે આ ઉત્તમ સેવાને આપણે બધા આવકારીએ છીએ અને બિરદાવીએ છીએ. માનનીય શ્રી વિનોદભાઈ પટેલ 1,11,111 રૂપિયા અત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે સન્માન પામી રહ્યા છે. ત્યારે આપ સૌને હું વિનંતી કરીશ કે ખૂબ બધી તાળીઓથી આપણે એમને આવકારીએ છીએ. ધન્યવાદ. હવે હું મોડેલ સ્કૂલ વિરંગામના આચાર્ય શ્રી મહેપતસિંહજી ઝાલા સાહેબશ્રીને વિનંતી કરું છું કે તેઓ શ્રી કાર્યક્રમના આભાર વિધિ કરશે. નમસ્કાર સૌને. આજના કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમની અંદર ઉપસ્થિત આપણા રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી માનનીય શ્રીમતી આનંદીબેન પટેલ સાહેબ કે જેઓ પોતાના ખૂબ જ વ્યસ્ત કાર્યક્રમો હોવા છતાં પણ અહીંયા આપણાને સમય આપી અને આપણા ધોરણ 9 તથા ધોરણ 6ના બાળકોને પ્રોત્સાહિત કર્યા એ બદલ હું શાળા પરિવાર વતી અને ભુજવા ગામ વતી હૃદયપૂર્વક આભાર માનું છું. આ સાથે સાથે અહીંયા ઉપસ્થિત આપણા આ કાર્યક્રમને ખૂબ જ માર્ગદર્શન આપી અને રૂડો રૂપારો સફળ કરવા માટે પ્રયત્ન કર્યો છે એવા આ જિલ્લાના જિલ્લા કલેક્ટર સાહેબશ્રી, જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી તથા સર્વે અધિકારીઓ શ્રીએ ખૂબ ખૂબ મદદ કરી એ બદલ એ સર્વેનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. અહીંયા ઉપસ્થિત સર્વે પોલીસ અધિકારીશ્રીઓ, પત્રકાર મિત્રો અને ગ્રામજનો તેમજ નામી અનામી સર્વેનો તથા અહીં ઉપસ્થિત દાતાઓનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. અત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી અને મંચસ્થ મહાનુભાવોને વૃક્ષારોપણ કરવા વિનંતી કરું છું. અહીં કાર્યક્રમમાં